કૃષ્ણ મહાદેવ કેમ છે બધા મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે પણ આપણે આવી ગયા છીએ વાડીએ દવા છાંટવા માટે. કારણ કે દવામાં તો શું છે કે છાંટવી પડે એવી હતી જ. ખડની દવા હતી, ખડ તો પહેલાં છાંટી હતી પણ કાંઈ એવું બધું બન્યું નહીં ખાસ. આપણે આવી ગયા છીએ અત્યારે જો વાડીએ દવા છાંટવા માટે. આ ખંભે પંપ ટીંગાડેલો છે, હાથમાં પણ દવા અને નળી બધું કમ્પ્લીટ છે. તો ચાલો આપણે પણ વર્ગી જઈએ દવા છાંટવા માટે. કારણ કે છાંટવાના છે તો 4 થી 5 જ પંપ, પણ છાંટવી પડે એમ તો છે ફરજિયાત. ચાલો આપણે પણ વર્ગી જઈએ હવે દવા છાંટવા માટે ગાય. હા મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? એક નવા લોકમાં તમારા બધાને સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવા રાખી શુભેચ્છા આપીએ છીએ. સવારમાં 9 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે થોડું ઘણું કામ બાકી છે, થોડું ઘણું થયું છે. એટલે કપડાં એટલે આપણે ધોયા છે, બીજું કંઈ કર્યું નથી. ઝાપટ ઝૂપટ કર્યું ને હવે પોતા બાકી છે, પોતા કરી લઈએ. મમ્મીએ બધું કામ કરે છે, આપણે તો આરામ કરતા હતા. તો ચાલો એ બધું છે કામકાજ. બીજા બેન વયા ગયા સ્કૂલે. હમણાં જો પરીક્ષાનો ટાઈમ હાલતી એ છૂટી જાય વહેલી 10 થાય તો હમણાં વયા હશે. રિસર્ચમાં પણ આવી ગઈ 9 વાગ્યા. અને પપ્પા અને દિનેશ ઓરવે છે તો ત્યાં પણ કામ ચાલુ છે. કેમ કે તુવેરને બધું નીકળી ગયું છે, ઘઉંને ઓરવી નાખે તો ઓલા તુવેરના દાણા આમ તેમ બધું હોય એ બધું ઓલું બળી જાય, ઉગીને બળી જાય. પછી તડકા પડે એટલે રાહ પાકી નાખીને એવું બધું કામકાજ હાલે છે. અને મસાલાની સિઝન છે તો મસાલાનું કામ પણ હાલે છે. અને ઘણા જો બાયું ખાવું હમું કરતા હોય ને, બાયું આવે ને તો ઘણા મને તો એમ કે ખાવું છે ને તો અલગ મોજ કરી લે. તો જેને હાહું ન હોય એને કોમેન્ટ કરજો કે તમારે મોજ છે કે નથી. એવું બધું બાયુંને કેવું ને એટલે કાંઈ નહીં. બાયું એમ કે આમ ને આમ ને આમ ને ઘર ભાંગે, બાયું જ ઘર ભાંગે, બધાને ભાંગે નહીં. એવું બધું છે, સંસાર છે હેલા રાખે. તો ચાલો આપણે છે ને પોતાના કામકાજે હોય થઈ જશે. 11 છે આપણે કંઈ કોઈના વિશે કંઈ બહુ કેવું નથી. જે જેની રીત પ્રમાણે હાલતા હોય એને હાલવા દેવાને, આપણે આપણા પ્રમાણે હાલવાનું, આપણા કર્મ કરવા જાય કરતા જવાના. ફળ આપણું ભગવાન આપણું મળી જાય. તો એવું બધું છે. તો ચાલો હવે આપણે કચરા પોતા કરવા મળીએ, પછી પાછા મળીએ. ચાલો લસણ મમ્મી કાંઈ લઈ એ હમું કરવા માંડ્યા. બધું હમું કામ કરવાનું એનું કામ હોય બધું. લસણ થઈ ગયું તો સસ્તું. જય શ્રી કૃષ્ણ. લસણ કેટલાનું કિલો આવ્યું? દાળી અમારી ભરાઈ ગઈ છે. હમણાં કામ બધું મમ્મીને કરવાનું હોય એ કરવા માંડ્યા બધું એ કામ. આપણે હવે ફ્રી થઈ ગયા છે. 10 જેવો ટાઈમ થઈ ગયો છે. હમણાં બીજા બેન પણ આવી જાય. મમ્મી જેનું કામ કરવા વયા ગયા છે. દાળ કાલ ભેળી હતી ને એના વાવલવી ના તેમ કામ છે એ તો વયા ગયા. પછી તો આપણે છે ને પગલું સણી થોડું ઘણું કામ રાખી છે ને એ થોડું જેટલું થાય એટલું પતાવીએ. નીચેની કોર બાકી રહેશે તો એ પહેલાં કરી લે ઘડીક વાર. પછી 11 વાગે આપણે રસોઈ ટામે વળગશું. રસોઈમાં થાય છે શું બનાવવાનું હોય હવે કાંઈ નક્કી નહીં. કેમ કે આપણે તો એકાદશી છે તો ઈરિયા છે એવું લાગતું હતું. ટકરિયાનું શાક આપણે બનાવીને ટકરિયા મસ્ત મજાના ઓર્ગેનિક આવી ગયા. સરસ દવા વિનાના. સડેલા બહુ નીકળે પણ દવા વિનાના છે. દવા છંટવા ન કરી હોય તો સડેલા તો નીકળે. આપણે એનું શાક કરી નાખશું. અને આપણા માટે જોઈએ હવે મોરો રહેવાય તો રહેવું, ખારું કરી નાખતો. રામનવમી તો મોરી રહ્યા હતા સરસ. સાના બંધાણી આવી ગયા છે. આપણે તો શું છે કે કામ તો રાખ્યું નહીં. અને આપણે એક નેક્સ્ટ કંપનીવાળા અમારા ભાઈ આવ્યા હતા ઓર્ગેનિક દવા બાબતથી. તો આપણે એક ભાઈને દવા પણ અપાવી છે. એ બાબતથી આવ્યા હતા દવા આપવા માટે. અને આપણા મિત્ર હતા અને થોડોક આપણે સપોર્ટ પણ કરે છે એ બાબતથી. તમે આવ્યા હતા અને ઘરે પણ લઈ આવ્યા હતા અને એને વાડીએ પણ બતાવી આવ્યા, બધું કામકાજ કરી આવ્યા. તો ઘરે આવી ગયા અમે. ઘરે આવીને જોયું તો રોટલીનું કામકાજ ચાલુ હતું. કેમ? અને આજે તો ફૂલ નાઇટ ડ્રેસ સરસ. આપણે ઓલા શોર્ટ વિડીયા જેવું છે. રોટલી તારા મોઢા જેવી બનવી જોઈએ. બરા કરેલી, મોઢું ફૂલેલું હોવું જોઈએ એમ. રોટલી બરવી ના જોઈએ એમ. તો ચાલો આજે વાડીએ જઈએ. બપોરે ત્યારે કુંડીમાં પડી જાવ જો તમને કાંઈ થાય તો. હું ને દીજા તો જવાના જ છીએ. તપારો લાગે અહીંથી ગાડીમાં ગયા હોય ત્યાં તપારો લાગે. તમે ત્યાં પર ઠંડા પાણી નાવ
વધારે શરદી અને થાય. અમે તો હું તો જવાનો જ છું કારણ કે આપણે તો જાવું છે કે પાણી ચાલુ જ છે એટલે તો જવાનું છે જ. તમે જાવ છે ધ્યાન ન થાવું. તો બીજા બેન તો ઘરે જ રહેશે અમે જાવું 4-5 વાગ્યા થોડોક ઠંડો પર થઈ જાય પછી પણ મજા આવે નાવાની એને પણ છોકરાઓને અત્યારે શું છે કે પાણી જોઈએ તો ઉનાળાની અંદર કાંઈ જોઈએ નહીં એવી રીતનું હોય. અને આપણે મમ્મી ગયા છે દાળ હમી કરવા ગેસ છે. એટલે કઈ ના ચણાની દાળ હમી હોય કરવા માટે કારણ કે એ 1.5-2 મણ જેટલી દાળ છે એટલે તો શું છે કે વાર તો લાગે જ સવારમાં કારણ કે ત્યાં સાયો છે મજા આવે એવું છે વાતાવરણ વાડી વિસ્તાર જેવું છે તો ત્યાં મજા આવે છે એટલે ત્યાં એ ત્યાં ગયા છે. આપણે રોટલી ખાવા. અને આપણે જ આ રોટલીનું કામ કરતો અહીં ચાલુ છે જ. જીજાબેનને ભૂખ લાગી છે અને અને બેનને ભૂખ લાગી એટલે એને ખવડાવી લઈએ અને એને ખવડાવીને પછી આપણે ટિફિન મૂકવાનું તો કદાચ લઈ જવાનું છે કે નહીં ફોન લઉં હા તો નકર એને તો કાલ તો કઈ વાળીએ હુતા તો કઈ નીંદર જ નહોતી એને કહી દીધું ભાઈ તમે થઈ ગયા છે ને જીજાબેન જો આજે તો જમે છે ને તેના પપ્પા જમાડે છો તમે. ઓહો હો શું વાત છે દીજા, મજા આવી ગઈ ને? જો બટેકાનું શાક છે, અમારા દીજાનાનું બટેકાનું કયો અને રોટલી ને ખાટી મીઠી ડુંગળી. કેમ દીકરા? એની મમ્મી પણ એની દાળ બનાવી વાવ લઈને આવી ગયા છે તો હવે વીણવા બેસી ગયા ડોર. બહુ લઈ ગઈ તમારા? હા બગડાઈ ગયું ધીમો ધીમો કહો નતો પીવો બગડાઈ વાર લાગી થોડી વાર દોર પછી આખા દાંત ઘીમાં કે નોખા રાખીએ વીણી જેવું ઘા ભાઈ નોખા રાખે વીણી માજી તો છે ને મમ્મી જાય છે ને ત્યાં વળવા ગયા માજી બેટા બેટા આવા વીણી નાખે. મમ્મીને ઓર્ડર આવ્યો છે વીણી નાખે એટલા જ છે ને. હા જ આમાં છે હવે દાળનું કામ કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ નથી હજી દોઢ મિનિટ છે હજી એમાં મમ્મી. હા તો ચાલો હવે આ એને જમાડી લઈએ પછી એ જમી લઈએ બધાય. આવી ગયા ઘરે આવ્યા હતા ઘરે તો મમ્મી વર્ગી ગયા દાળ ચાળવા માટે ચણાની અને કેટલા દિવસ ખૂટશે કેટલા દિવસ ખૂટે એમ દેખાય મમ્મી જેવું કામ જેવું નવરાય ખાટલે હૂકવી છે એ બધી થઈ ગઈ છે કડકી કાઢી દોર લેવા બાકી આ કડકી કાઢી નાખે ને તો પેલા કમી કરીને દરાવી નાખે બધું નીકળી જાય ચાલો એ પણ એનું કામ કરવા વર્ગી ગયા છે ને આપણે અંદર રસોડાની અંદર હવે ભાઈ આપણો ચા બન્યો નથી બન્યો ચા પીને પછી પાછું વાડીએ જવાનું છે. ચા બની કેમ છે બની ગયો ચા? હા પપ્પાઈ જો સરસ મજાના બે એવા કેમ ને? સરસ જો પાકેલું? પપૈયું વર્ગને છે અમારે એમને પાકેલું અત્યારે તો વર્ગી ગયા જ્યુસ બનાવવા માટે અહીંયા અને અહીંયા બને છે આપણો ચા. તો ચાલો આપણે ચા પાણી પીવું પાછા જાય વાળીએ બે હા લે. આટલું કે તો જો તડકાનું લઈ આવ્યા છે ને. તડકાનું. ગરમી કેવી પડે છે સરસ મજાનું વાળીનું લંબુસી જો કેવું ફેવરેટ ખાવામાં તો બીજા માટે ચીઝ બનાવી લે. તલ પણ મસ્ત મજાના થઈ ગયા છે. આપણે આવી ગયા છે વાડીએ. હવે વાડીએ કીધું ને આવ્યા નહોતા તો હાલો ચક્કર મારી આવીએ તો વાગ્યા છે 5-5:15 જેવો ટાઈમ થઈ ગયો છે. પણ લૂ એટલી વાય છે ચૈત્ર મહિનામાં તો લૂ જ વાય ને ચૈત્ર મહિનો ન પાકે તો પછી વરસાદ પાકે નહીં તો તાપ પણ એટલો બધો છે. અને પપ્પા છે ને ઓરવેસ આમ કંઈ દેખાતા જ નથી. જો આમ છે આગે દેખાણા તો તલ જો સરસ મજાના થઈ ગયા છે. અને બીજા બેન જો કુંડી જઈને બતાવીએ તમને. હવે કુંડીમાં પડી ગયા છે નાવાની મોજ માણસ છે જો. કઈ અને વાજો કાપવાનું કામ હાલે છે ઝાડવા મશીનું હાલે છે કાંતવા ગયા અમારા. ત્રીજા બેન નાવાની મોજ કરે છે. ચાલો એ નાઈ લઈએ તો આપણે બેસીએ આપણે. ચાલો બીજા બેનને તો મજા આવી ગઈ વાડીએ નાવાની તો ખૂબ મજા આવે કેમ કે ઠંડુ ઠંડુ પાણી હોય ગરમીમાં ઠંડુ હોય થોડી ગરમી પણ થઈ ગઈ છે એવું કામ કરશે.
ચાલો નાઈ લે હાલો હવે અત્યારે ટક ટક કરવા આવી ગયા જો મોટા કુંડામાં હોતે એમ ઊભું થઈને મરાય ઊભું થઈને ચાલો દીજાબેન ધુબાકા મારે છે હવે હા હા ઊભી થઈ જા ઊભી મારી દે વાલો 1 2 3 હા ધરાઈ નાઈ લીધું તો લાઈટ પણ વહી ગઈ છે શાંત વાતાવરણ થઈ ગયું છે એકદમ એમ જ તને શરદી થઈ છે ઓહત્રે જાય એટલે પાણી ઓહત્રે જાય એટલે તાજો પપ્પા એકદમ તાજો કુંડો કરી નાખ્યો સરસ એ આ નાની કુંડીમાં જ છે જો બેસવાનું શીખવાડું તમને જો પેલા હેર ગોતવાઈ ગયો હોય તો શેક વખતે મોઢું માન યોગા અરે જો આવ હા પણ આ હા ધોને એટલે આવ કરવા એટલે ઊભા થઈ જાય સરસ અને લે એવડો પેલો આપણે બેસી શકીએ છીએ તો ચાલો આલ્યો હા બસ હો હાલો નાવો નું મોજ કરો નાવાની જો સ્વિમિંગ પુલ બધે જાય વોટર પાર્કમાં બધે જાય ફાર્મમાં અમારે અહીંયા ફાર્મ અમારું નયડ ફાર્મ સરસ મજાનું નયડ ફાર્મમાં દીજાબેન સ્વિમિંગ પુલ કરે છે તો ચાલો પપ્પા બનાવવા બની ગયા ચા હું કે એવા વિડિયો ઉતારે ના એ બહુ અઘરું શીખવાડું હા એ બે ટાઈમ ની ત્રણ ટાઈમ એક બે ને ત્રણ ટાઈમ બે ચાર ટાઈમ તો ચાલો પેલા આ ટાઈમ કરશું થઈ ગયું એ ટાઈમ જો આવી રીતે દીજા જો પાણીમાં માથું ઓરાય તો દીજા માથું જોયું જો વડા આવે આપી સાલી લાઈ આપણે કુંડીએ બેસી ગયા દીજાબેન નાઈ છે ને આવી ગઈ દવા સાથે ખડની સાટા હજી અમારે ખડ તો બૈરું જ નથી ખૂણો હે ને એક બાકી બીજી વાર સાટે તો એવું ને એવું છે પીવું છે પાણી એટલે આ બધું ચોખ્ખું કરી નાખે કોઈ જાય પાંદડા થવા જ નહીં દે કેમ પપ્પા જો વાહ બધે ચોખ્ખું સરસ નું અહીંયા બનાવવા માંડ્યા સા આ ઘોડા ગદરી ના આવે તો ખરાબ ઘોડા ફરતી કો છોટી દવા સાથે લઈ ગયો એ નડી લઈ આવ તો સેને સાથે પણ પડી છે શકતો મારી દે એટલા પવનનો પપ્પા ચા બનાવવા માંડ્યા છે બીજું લાઈટ હોય ગઈ ભારી કામ ટાઈમ લાગી ગયો કેમ કે વાં કમ્પ્લીટ થઈ ગઈ બધી છે દાખલ ઢગલો મોકલો બેને નાઈ ભૂખ લાગી ગઈ છે તો નાસ્તામાં શું હાલે છે મારે વેપલ આવે માલે વેપલ હાલે દાઢી ડગડગે બેન જો ને તડકે બેઠા ભર ઉનાળે બે તડકે બેઠા છે બોલો તડકે બોલવું અરે હમણાં તુરી બે હે અરે તો તું કેવું બોલે દીધા સમજે તમારે તો ખાઈ પીને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ કેવી મજા આવી ગઈ આ તો મજા આવી લખરા બાજુ ને હાલો
હવે ભાઈ ઘરે અમે બધા જાઓ હવે બે જાઓ. ઘરે આવ્યા ને તો દ્વિજાની ફ્રેન્ડ આવી ગઈ હતી કેમ ધ્યાની રમવા માટે એ તો અમુક ચવે છે જીયુભાઈ પણ આવ્યા છે કેમ જીયુ હા જમવાનો ટાઈમ થઈ ગયો છે. આજે તો શું છે? શીરો બનાવ્યો લાગે. બીજું કાંઈ નથી બટાકા પપ્પા શીરો બટકા. અને બીજા બેન તો ગોયણીથી હતા ત્યાંથી જમીન આવ્યા. ચાલો હવે એ લોકો જમી ગયા હતા હું આપણે વિડીયોને પણ એન્ડ કરી દઈએ છીએ. તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.